મીડિયા પર દોષારોપણ કરતા પવન ખેડાને પત્રકારોનો જડબાતોડ જવાબ. હારનું કારણ છે ભ્રષ્ટાચાર, મીડિયા નહીં. પત્રકારે કોંગ્રેસના નેતાને યાદ અપાવ્યો ઇતિહાસ. તાજેતરમાં એક જાહેર મંચ પર કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા અને એક વરિષ્ઠ પત્રકાર વચ્ચે ઉગ્ર શાબ્દિક ટકરાવ જોવા મળ્યો હતો. જ્યારે પવન ખેડાએ કોંગ્રેસની સતત ચૂંટણીલક્ષી હાર માટે પ્રસાર માધ્યમોને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પત્રકારે તેમને આડે હાથ લેતા વળતો પ્રહાર કર્યો હતો. પત્રકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષની વર્તમાન દુર્દશા માટે સમાચાર માધ્યમો નહીં, પરંતુ તેમના શાસનકાળ દરમિયાન વ્યાપેલી અરાજકતા અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. આ ઘટનાનો વિડીયો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પત્રકારે ભૂતકાળના યુપીએ સરકારના કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે સમયે પ્રસાર માધ્યમો અને તંત્ર પર સરકારનો પ્રભાવ હોવા છતાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી. પવન ખેડાના આક્ષેપોનું ખંડન કરતા પત્રકારે તર્ક રજૂ કર્યો હતો કે જનતાએ મીડિયાના અહેવાલોને કારણે નહીં, પરંતુ જંગલ રાજ જેવી સ્થિતિ અને વહીવટી નિષ્ફળતાઓને કારણે વિપક્ષને જાકારો આપ્યો છે. પત્રકારે ભારપૂર્વક કહ્યું હતું કે પોતાની ભૂલોનું આત્મમંથન કરવાને બદલે પત્રકારો પર પક્ષપાતનો આરોપ મૂકવો એ વાસ્તવિકતાથી ભાગવા સમાન છે. આ ઘટનાક્રમે રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જગાવી છે, કારણ કે સામાન્ય રીતે વિપક્ષ દ્વારા મીડિયા પર પક્ષપાતી હોવાના આક્ષેપો વારંવાર કરવામાં આવે છે. જોકે પત્રકાર દ્વારા આપવામાં આવેલા તીખા પ્રત્યુત્તરે કોંગ્રેસના જૂના શાસન વર્તમાન સ્થિતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી દીધો હતો. રાજકીય વિશ્લેષકોના મતે લોકશાહીમાં જનાદેશનો સ્વીકાર કરવો ને હારના સાચા કારણો શોધવા જરૂરી છે, નહીં કે સંદેશવાહક ગણાતા મીડિયા પર દોષનો ટોપલો ઢોળવો. पवन को पूछता हूँ मैं, क्या सारा दारोमदार मीडिया का ही है? क्या आप सोचते हैं कि मीडिया बड़ा स्ट्रांग होता तो आपकी सरकार बार बार जीत जाती ऑपोजिशन, या आपकी जिम्मेदारी है? ये जो आप कह रहे हैं ये क्या नई बात है? हम तो इतने बड़े बड़े ग्रुप्स में रहे हैं, जिंदगी भर एडिटर बदले गए हैं, जिंदगी भर शाम की मीटिंग में जो लिस्ट जाती थी भारत जी को मालूम है, मैं इनके यहाँ भी काम कर चुका हूँ. ऊपर से ओनर देखता था एक एक आइटम, या देखती थी, वो डिसाइड करते थे किसका जाएगा किसका नहीं जाएगा. हमको बोला था सुब्रमण्यम स्वामी का प्रेस कॉन्फ्रेंस करी, 3 पैरे से ज़्यादा नहीं होना, तो 3 ही पैरे देते थे, उसमें भी एक ही छपता था और बोल पर वो भी नहीं छपता था, है ना. तो क्योंकि आपके टाइम में सुब्रमण्यम स्वामी जो थे प्रेस कॉन्फ्रेंस करके सोनिया गांधी और उनकी फैमिली को खींचते थे खूब, तो आप ही की सरकार थी. तो नई बात क्या है? आपकी सरकार में बहुत हुआ है, सारे स्टेट्स में हुआ है. अब मैं ये कह रहा हूँ कि जो ये सब परेशानी है, इतने सालों से आपकी सरकारों ने जो गड़बड़ किया, ऑपोजिशन की सरकारों ने गड़बड़ किया, जो लालू प्रसाद ने किया, जो मुलायम, क्या वो उसका फल नहीं भुगत रहे हैं और उस पर कैपिटलाइज नहीं कर लिया बीजेपी ने? या कि हम मीडिया क्या करेगा भाई? हम तो नौकरी कर रहे हैं, कल को हमें बाहर कर देगा ओनर. अब बीवी बच्चे की फीस कहाँ से देंगे? आप ये बताइए, घर में सब्जी कहाँ से आएगी? ये है बात. आप ये बताइए, सारी मीडिया की जिम्मेदारी है कि आपकी कांग्रेस पार्टी का ऑर्गेनाइजेशन कहाँ गया? आ गया उनको सवाल समझ में. आप क्यों नहीं जाके बताते लोगों को भाई हम क्या क्या बताएं? आपने बड़ा अच्छा बोला. एक मिनट रुक जाइए, एक अगला सवाल वहाँ पे